श्रीमद् भगवद गीता अध्याय 2 श्लोक 71 विहाय कामान्यः सर्वान् पुमांश्चरति निःस्पृहः निर्ममो निरहंकारः सशान्तिमधिगच्छति। विहाय कामान य सर्वान् पुमान् चरति निःस्पृहः निर्ममः निरहंकारः सह शांतिम अधिगच्छति। अन्वय यह पुमान् सर्वान् कामान् विहाय निर्ममः निरहंकारः निःस्पृहः चरति सह शांतिम अधिगच्छति। पहला उच्चार જોઈ લી। चलो बीजू चरण बोलो जी। पुमांस चरति घणा એને પુમાંસ સ્વરથી વાંચે। ચ અને સ્વ આ બે જુદા અક્ષર છે, એ લખાય છે પણ જુદી રીતે, તો બોલાય જુદી રીતે જ ને। પણ ઘણાને એવું ધ્યાનમાં આવતું નથી, આમ નિરખીને જુએ નહીં, એટલે સ્વ હોય ત્યાં ચ વાંચે, ચ હોય ત્યાં સ્વ વાંચે। દાખલા તરીકે અશ્વ, તો આમાં હા, તો એ ધ્યાનથી તમે જોશો ને તો એક લીટો ત્યાં વધારાનો છે। કેટલા જણને આ વાત ખબર છે? સ્વ અને ચ જુદી રીતે લખેલા હોય છે એવું? કૃતજ્ઞસિંહ, ડોન્ટ યુ નો? કેન રેઝ યોર હેન્ડ? હા, જયવીરસિંહ, યુ ઓલ્સો ડોન્ટ નો? હા, જે જાણતા હોય એને હાથ ઊંચો કરવાનો, હાથ ઊંચો કરવામાં આળસ નહીં કરવાની। અચ્છા, કેટલા જણ નતા જાણતા? બધાને ખબર હતી એમ? વેરી ગુડ। કોણે કીધું તમને? આ પેલા કીધું તું? હા, પછી બીજી વાત, હા, યહ બોલો। યહ એટલે યદા, પુમાન એટલે પુરુષ, યહ પુમાન જે પુરુષ, સર્વાન કામાન વિહાય સર્વ કામનાઓને છોડી દે છે। નિર્મમ નિર્મમ બની જશે। નિર્મમ એટલે મમ એટલે નિર્મમ એટલે મારું નહીં, આ મારું નથી, એવું હોવું જોઈએ। આપણને બધું મારું લાગે એટલે દુઃખ થાય। શંકરાચાર્ય એવું કીધું કે દુઃખના બે કારણ છે, હું અને મારું, બે ના લીધે દુઃખ આવે। હા, હું આમ કરું, હું તેમ કરું, હા, મને આમ કહી ગયો, મને તેમ કહી ગયો, મારું કોઈ ઇન્સલ્ટ કરે હું તો નીચે લાવું, આ બધા દુઃખના કારણ છે। અપેક્ષાઓથી આ બધું દુઃખ આવે। એટલે નિર્મમ, જો માણસ નિર્મમ બની જાય, આ મારું નથી, તો એને કોઈ દુઃખ જ ના થાય। એક વાર્તા છે ને, બહુ જૂના કાળમાં કચ્છની અંદર, કચ્છનો એક વેપારી, એની મુંબઈમાં વેપાર, રૂનો વેપાર, અને પછી વેકેશન કેવું હોય ને, તે વળી મુંબઈથી પાછો કચ્છમાં ગયા વેપારી। તો અને વેકેશનમાં જાય એટલે પછી કઈ લગ્ન ને આવું બધું હોય,
તો રે અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મહિનો. પછી રહીને ગયા, ત્યાં જઈને ગામડામાં જઈને રહેતા હતા. એમાં 3-4 દિવસ પછી મુંબઈથી બીજા એક ભાઈ આવ્યા. આવીને ગામમાં ફરતા હશે, મોટા મોટા ગામ, કોઈ જગ્યાએ વાત કરી હશે કે મુંબઈમાં રૂનું એક ગોડાઉન હતું, એ સળગી ગયું આખું. ત્યારે ફોન બોન હતા નહીં, ટપાલથી ખાલી વ્યવહાર ચાલતો, પત્ર. અને એ વાત ગામમાં ફેલાણી બીજા દિવસ કે મુંબઈમાં એક રૂનું ગોડાઉન સળગી ગયું. ફરતી ફરતી પેલા શેઠ પાસે ગઈ કે મુંબઈમાં રૂનું ગોડાઉન સળગી ગયું. એમનો પણ રૂનો વેપાર હતો, એટલે એને મગજની અંદર ટેન્શન આવી જાય કે નહીં. મુંબઈમાં રૂનું ગોડાઉન સળગી ગયું. એ વખતે આ મુંબઈ આટલું બધું મોટું પણ નહીં હોય, અને રૂના વેપારીઓ 2-4 હશે, બહુ નહીં હોય. તો સરેરાશ નો સિદ્ધાંત લાગે ને, સમજો 4 જણ હોય તો 25% તો શક્યતા ખરી ને કે આપણું ગોડાઉન સળગ્યું હોય નહીં. તો એ ટેન્શનમાં આવી ગયા. એને જેવી એને ખબર પડી ને, સવારે ઉઠીને સીધા પેલા ભાઈના ઘરે ગયા, જે ભાઈ આવ્યા હતા ને બહારથી એમના ત્યાં. પણ પછી ખબર પડી કે એ ભાઈ તો છેક માતાના મઢ જતા રહ્યા છે દર્શન કરવા. હવે માતાના મઢ તો છેક કચ્છના પેલા છેડે, આ ભાઈનું ગામ કચ્છના આ છેડે હતું. એ વખતે વ્યવહાર બસો કે આવું તો હતું નહીં, ગાડીઓ. તો માતાના મઢ જાય તો જવામાં આખો દિવસ થાય, ત્યાં રહે 1 દિવસ, બીજા દિવસ 3 દિવસ જઈને પાછા આવતા થાય. તો 3 દિવસ, હવે ક્યારે આવશે પાછા? તો કે 3 દિવસ પછી આવશે દર્શન કરીને. તો માતાના મઢ જાય તો પણ નારાયણ સરોવર જાય કે નહીં? નજીક જ છે, એટલે બધા દર્શન કરીને આવશે. તો આ જેનું રૂનું ગોડાઉન હતું, જે ભાઈનો રૂનો વેપાર હતો, એને 3 દિવસ સુધી ચોળા ખોળા થઈ ગયા. મુંબઈ જવું એટલે કે આજના જેવું થોડું છે ટિકિટ કટાઈને બેસી ગયા એમ. ટ્રેન તો હતી નહીં તે વખતે. કચ્છમાંથી મુંબઈ જવા માટે ટ્રેન બેન નહીં હતી એ સમયે. ત્યાં માંડવી બંદરથી વહાણ ભરાય, અને વહાણ પાછું કે રોજ ભરાયું ના હોય, તો અઠવાડિયે 1 વખત ભરાય. કે ટ્રાફિક એટલું બધી, વસ્તી ઓછી હતી, એટલા બધા લોકો મુંબઈ જવા. અત્યારે તો મુંબઈની દિવસની અંદર 10 ટ્રેનો ચાલે છે. ત્યારે જે વહાણ ભરાય ત્યારે, અને અઠવાડિયે 1 જ વખત ઉપડે વહાણ. એટલે અને બીજો કોઈ એવો કોઈ સ્ત્રોત હતો જ નહીં કે માહિતી મળે. તો 3 દિવસ સુધી રાહ જોઈ. 3જા દિવસે ભાઈ આવ્યા. પછી જેવી ખબર પડી ને કે આવ્યા, એટલે આ ભાઈ દોડતા એના ઘરે ગયા છે. એમ કે તમે સમાચાર લઈ આવ્યા છો કે મુંબઈમાં રૂનું ગોડાઉન સળગી ગયું? તો કે હા. એટલે ક્યાં આગળ? કે કાલબા દેવીમાં. ઓહ, એમ? મારું ગોડાઉન તો કે ગોરેગામમાં છે. 3 દિવસ સુધી માણસ દુખી રહ્યો. કેમ? મારું. એને એમ લાગે મારું ગોડાઉન સળગી ગયું હશે. તો એટલે ગોડાઉન સળગી ગયું એનું દુઃખ હતું? શેનું દુઃખ હતું? મારું ગોડાઉન સળગી ગયું એનું દુઃખ હતું. સમજ પડી? મારું જો નીકળી જાય તો દુઃખ જતું રહે કે નહીં? ગોડાઉન તો ત્યારે સળગેલું જ હતું, પછી એ સળગેલું હતું, પણ એનું દુઃખ જતું રહ્યું. કેમ? કે મારું નથી. આ બધી સમસ્યાઓ ક્યાં આવે છે? કે મારું છે એમાં સમસ્યાઓ ઉત્પન્ન થાય. એટલે શંકરાચાર્ય એવું કીધું કે 50 વર્ષ પછી માણસે ઘરની અંદર કેવી રીતે રહેવાનું? મારું નથી એમ કરી નિર્મમ થઈને રહેવાનું, મહેમાનની જેમ રહેવાનું. મહેમાન આપણા ઘરે આવે તો આપણા ઘરની બધી વસ્તુ વાપરે કે ના વાપરે? ખાય, પીએ, બાથરૂમમાં નાય, બરાબર? પણ એને ખબર હોય કે આ મારું નથી એમ. એવી રીતે ઘરમાં રહેવાનું, તો દુઃખી ના થવાય. તમને અત્યારથી આ કહી દઉં છું, તમારે હજી વાર છે, 50 વર્ષ થશે ને ગણી. પણ મારું છે એમ કરીને રહેવા માંડે તો સાસુ વહુના ઝઘડા ચાલુ થાય. સાસુને એમ થાય ઘર મારું, વહુને શું લાગે? ઘર મારું. એક જ વસ્તુ 2 જણ મારું એમ કે તો ઝઘડો જ થાય ને. એટલે મારું, એટલે દુઃખના કયા કારણ?
બીજું હું અને મારું આ બે દુઃખના કારણ. તારું છે એમ કહેતો તો કોઈ દુઃખ જ ના થાય. જ્યાં મારું મારું આવે ત્યાં જ દુઃખ થાય. તારું છે એમ કહી દો તો રાજી બધા. પેલા દેવો ને દાનવોની વાર્તા છે ને, ખવડાવવાનું આવે ને વાત, કોને ખવડાવવાનું એ નહીં ખબર વાર્તા? હા, લાડુ ખાવાના હતા એ. પરીક્ષા કરીને હાથ બાંધી દીધા આમ આગળ, અહીંયા કપાટિયા બાંધી. નહીં ખબર? હા, એટલે તું ખાય એમ જો કે તો પ્રશ્ન જ નથી. હું ખાવું આમ આવે તો પ્રશ્ન ઉભો થાય. તો ખવાય નહીં, બીજાને ના ખવડાવી શકાય. એટલે મારું આવે તે પ્રશ્ન. નિર્મમ એટલા માટે ગીતા એમ કે છે કે નિર્મમ બનો, નિર્મમો ભવ, નિર્દ્વંદ્વો ભવ, નિત્ય સત્વસ્થો ભવ. આવા થાવ એમ કે છે ગીતા. તો દુઃખ જ ના રે કશું. એક આપણા બહુ હિંમતનગરમાં એક ટાઇલ્સ બનાવવાની ફેક્ટરી છે, બહુ મોટી. 7 ભાગીદાર છે એના. એટલે ભાગીદારની ઓલી વાર્તા કીધી ને બિલાડી વાળી, એ ઝઘડો થાય, મારું મારું આવે એટલે બધો ઝઘડો થાય. અહીંયા 7 ભાગીદાર છે હિંમતનગરમાં. બહુ મોટી ટાઇલ્સની ફેક્ટરી. અને બધા સ્વાધ્યાયી. એક ભાઈ, જવાબદાર ભાઈ ત્યાં આવ્યા અને બેઠા. એને પછી મીટિંગ ચાલતી હતી. એમને કીધું કે તમે અમારી સાથે બેસીને બધી વાતો કરો. તો એમણે વાતો ચાલુ કરી. જે ભાઈ આવ્યા હતા બહારથી, એ તો બહુ એકદમ વિદ્વાન. એમણે પ્રશ્ન પૂછ્યો કે તમારી ભાગીદારી જે ચાલે છે એ તમે જીવો ત્યાં સુધી ચાલતી રહે, એમાં કોઈ દિવસ કોઈ ઝઘડો જ ના થાય, આવું કરવું હોય તો શું શું જોઈએ? શું જોઈએ બોલો? હું તમને પૂછું. આ તમે વાર્તા પેલી કહી દીધી એટલે તમે પકડી લીધી, નહીં? એવું થયું ને? પણ ઘણા એવું કીધું એમાં કે ભાઈ હિસાબો ચોખ્ખા રાખવાના, આવું બધું એ લોકોએ કીધું. બધા ધંધાદારી માણસો હતા એટલે એમને ખબર પડે ને કે ધંધામાં શું કરવાનું. એટલે કોઈએ કીધું કે હિસાબો ચોખ્ખા રાખવાના, બધાએ સરખો સમય આપવાનો. એક જણ ઓછો સમય આપે ને બીજો વધારે આપે સમય ધંધામાં, તો પણ એમ કેમ કે ઓલો કામ નથી કરતો, હું એકલો જ કરું. આવું થાય કે નહીં? એટલે આવા બધા નિયમો એમણે કીધા કે આવું નિયમો બધા પાળીએ તો ભાગીદારી આખી જિંદગી ચાલે. પછી એ ભાઈ હતા જે મનહરભાઈ એમનું નામ, એમણે કીધું કે આ બધી વાતો તો સાચી છે, બધું જોઈએ કે હિસાબ તો ચોખ્ખા જ રાખવા પડે. એના સિવાય બીજી એક વાત જોઈએ. કઈ? 7 જણના મનમાં એવું હોવું જોઈએ કે મારે મારા ભાગીદારને સુખી કરવો છે, મારે સુખી થવું છે એવું નહીં. મારે સામલાને સુખી કરવો છે. બધા આવી રીતે વિચારે તો કોઈ દિવસ ઝઘડો થાય? ઘરોમાં ઝઘડા થતા હોય બધા, એમાં એનું કારણ શું હોય? હા, કે મને સુખી થવું છે, મારે સુખી થવું છે. તમારે ભાઈ બોન ઝઘડા થાય એનું કારણ એટલું જ હોય ને, મને ના દીધું, દીદીને દીધું, હે મને ખપતું હતું, એમ કરીને ભેકડો ચાલુ થાય. એટલે નિર્મમા, મારું નથી આમ જો આવે તો માણસ. અચ્છા, બીજું શું જોઈએ? નિરહંકાર. બરાબર. દુઃખના કયા કારણ? 2. હા હા. એટલે નિર્મમ એટલે મારું નથી, નિરહંકાર એટલે મને કોઈ અહંકાર નથી. આ બધા ઝઘડા અહંકાર માંથી જ ઉભા થાય ને. મને આવું કેમ કહી ગયો? નહીં, નિરહંકાર રહેવાનું ભાઈ. પછી નિસ્પૃહ. સ્પૃહ એટલે ઈચ્છા, નિસ્પૃહ એટલે ઈચ્છા વગર. એટલે યપુમાન, જે પુરુષ સર્વાન કામાન વિહાય, બધી ઈચ્છાઓને છોડીને, નિર્મમ, નિરહંકાર, નિસ્પૃહ, કોઈ ઈચ્છા વગરનો, ચરતી, ચરે છે.
હા હા, જે ફરે છે, ચરતી એટલે ફરે છે. સહ શાંતિમ અધિગચ્છતિ. શાંતિ પામે. બોલો કેટલું સહેલું છે? એટલું સહેલું નથી. આ વાંચવામાં સહેલું છે, આનો અમલ કરવો હોય તો સહેલું જ છે ને. હા, કાલથી ચાલુ હો આપણે અમલ. બહુ ઈચ્છાઓ રાખવાની નહીં, પૂછવા આવવાનું આજે શું બનાવવાના છો? હા, મંચુરિયન લાય. ઇતિ